જ્યાં જ્યાં વસે ગુજરાતી, જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદા કાળ વસંત. મારે આજ એની યશ ગાથા ગાવી છે, એસે મારું ગુજરાત. મારું ગુજરાત એટલે શું કે શૌર્ય, ઐશ્વર્ય, સાહસ, સફળતાનું અડીખમ કોઈ ઊભો હોય ગિરનારની જેમ, એસે મારું ગુજરાત. મારું ગુજરાત એટલે કોઈ રાજ્ય નથી સાહેબ, મારું ગુજરાત એક સંવેદના છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જન્મમાં ગોકુળમાં પણ પોતાના જીવનનો અંતિમ સમય વિતાવવા પધાર્યા દ્વારિકામાં. કોણને પણ આવવાનું મન થાય, એસે મારું ગુજરાત. અહીંયા શેઠ સગાળશા જેવા જે સત્ય અને અટલ પોતાની પ્રતિજ્ઞા ઉપર ભગવાનને પણ ઝુકાવી દે એવી મારી ધરા છે ગુજરાત. મારા ગુજરાતનું સાહસપણાની જો હું વાત કરું તો ભારતની એકતાનું પ્રતીક એવા મારા સરદાર વલ્લભભાઈ પટેલ, ભારત દેશની આઝાદી અપાવવા વાળા પણ ગુજરાતી, એસે મારા ગાંધીજી. આ દેશની અંદર એવા એવા તો રત્ન છે કે ભાઈ અહીંયા તમે ખોદો ને તો રોજ એક રત્ન મળે. આશે મારું ગુજરાત. એક લીટીમાં કહેવું હોય ને તો માન, મોભો ને મર્યાદા જ્યાં છે હંમેશા ને કાળ, એસે મારું ગુજરાત. એટલે જ કહેવાનું મન થાય કે ક્યારેક કાઠિયાવાડમાં ભૂલો પડને ભગવાન, ક્યારેક થાને મારો મોંઘેરો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. આશે મારું ગુજરાત સાહેબ. જય જય ગરવી ગુજરાત. જ્યાં જ્યાં વસે ગુજરાતી, જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદા કાળ વસંત. મારે આજ એની યશ ગાથા ગાવી છે, એસે મારું ગુજરાત. મારું ગુજરાત એટલે શું કે શૌર્ય, ઐશ્વર્ય, સાહસ, સફળતાનું અડીખમ કોઈ ઊભો હોય ગિરનારની જેમ, એસે મારું ગુજરાત. મારું ગુજરાત એટલે કોઈ રાજ્ય નથી સાહેબ, મારું ગુજરાત એક સંવેદના છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જન્મમાં ગોકુળમાં પણ પોતાના જીવનનો અંતિમ સમય વિતાવવા પધાર્યા દ્વારિકામાં. કોણને પણ આવવાનું મન થાય, એસે મારું ગુજરાત. અહીંયા શેઠ સગાળશા જેવા જે સત્ય અને અટલ પોતાની પ્રતિજ્ઞા ઉપર ભગવાનને પણ ઝુકાવી દે એવી મારી ધરા છે ગુજરાત. મારા ગુજરાતનું સાહસપણાની જો હું વાત કરું તો ભારતની એકતાનું પ્રતીક એવા મારા સરદાર વલ્લભભાઈ પટેલ, ભારત દેશની આઝાદી અપાવવા વાળા પણ ગુજરાતી, એસે મારા ગાંધીજી. આ દેશની અંદર એવા એવા તો રત્ન છે કે ભાઈ અહીંયા તમે ખોદો ને તો રોજ એક રત્ન મળે.